એક વખત દિવાળીનો સમય હોય છે. યશોદા મૈયા દિવાળી માટેની તૈયારીઓ કરતા હોય છે. એવામાં કનૈયાના તોફાન એટલા. કનૈયો મનમાં વિચાર કરે કે માં કામમાં પડી છે, મારા ઉપર ધ્યાન નથી આપતી, એટલે તોફાન કરે છે. એમાં યશોદા મૈયા ઊભા થઈ અને આવે છે કે આજે તને હું એટલા તોફાન કરીશ તું કે આજે હું તને બાંધી નાખીશ. મને તું કામ કરવા દેતો નથી, વારે ઘડી ઘરથી બહાર નીકળી જાસ, આજે હું તને દોરડાથી બાંધી નાખું. કાન પકડી ખાંડડિયા સુધી લઈ આવ્યા છે. ઘરની અંદર છાસ વલોવવા માટે જે નેત્રું હોય છે, દોરડું હોય છે, એ લઈ અને ભગવાનને બાંધવાનો પ્રયત્ન કરે. યશોદા મૈયા એ કનૈયાને બાંધવાનો પ્રયત્ન કરે ખાંડડિયા સાથે. ખાંડડિયા પાસે ભગવાનને બેસાડ્યા છે અને પેટમાં આમ દોરી લઈ અને બાંધવા જાય, પણ એ દોરડું વેત ઓછું પડે. યશોદા મૈયા બીજું દોરડું લઈ ભેગા કરી અને ફરીથી લાલાને બાંધવાનો પ્રયત્ન કર્યો છે, પણ ફરીથી એ દોરડા વેત ઓછા પડ્યા છે. એક પછી એક દોરડા લઈ અને ભગવાનને બાંધવાનો પ્રયત્ન કરે, પણ ભગવાન બંધાતા નથી, કનૈયો બંધાતો નથી. એટલે છેલ્લે ભાગી યશોદા મૈયા રડવા લાગ્યા છે, થાકી જાય છે બાંધતા બાંધતા. એટલે લાલાને દયા આવી જાય છે કે હવે હું મારી માના હાથે બંધાઈ જાઉં. લે માં, તને મને બાંધવો છે ને, તને એમ છે કે હું તોફાન કરું છું અને મારા બંધાવાથી તારા મનને શાંતિ મળી જશે ને, ચલ બાંધ, મને બાંધી દે માં, પણ તું રો નહીં. યશોદા મૈયા રડતા રડતા એ લાલાને બાંધી દે છે કે તારા તોફાન અત્યારે બહુ વધી ગયા છે લાલા, તને જો હું સજા નહીં આપું તો તું તારા તોફાન દિવસે દિવસે વધતા જશે. લાલાને ખાંડડિયા સાથે બાંધ્યો છે અને ભગવાન એ દોરડાથી બંધાણા છે. ભગવાનના પેટમાંથી એ દોરડા આવી રીતે બંધાણા છે. ઉદરમાં દોરડો એટલે દામ, સંસ્કૃતમાં દામ કહેવામાં આવે. ભગવાનના ઉદરને એ દોરડાથી બાંધવામાં આવ્યું છે, એટલે ભગવાનનું નામ પડ્યું છે દામોદર. બોલીએ દામોદર નારાયણ ભગવાન કી જય. જે કોઈના બંધનમાં આવતા નથી, કોઈના બાંધ્યા બંધાતા નથી, એ યશોદા મૈયાના સ્નેહના કારણે, પ્રેમના કારણે આજે બંધાણા છે, અને એટલે એમનું નામ પડ્યું છે દામોદર. યશોદા મૈયા પોતાના કામમાં લાગી ગયા છે અને કનૈયો પણ મનમાં વિચાર કરે કે માએ ભલે મને બાંધ્યો છે, પણ હું આ ખાંડડિયાને લઈને ચાલતો થઈ જઈશ. એટલે આગળ લાલો અને પાછળ એ ખાંડડિયો ધીમે ધીમે આંગણામાં નીકળ્યા છે. આંગણાની અંદર બે વૃક્ષ હોય છે અર્જુનના. એ બે વૃક્ષની વચ્ચેથી નીકળવા જાય એવામાં ખાંડડિયો અટકી જાય છે. ભગવાન એ વૃક્ષની વચ્ચેથી નીકળવાનો પ્રયત્ન કરે, પણ ખાંડડિયાના કારણે અટકી જાય છે. ખાંડડિયો વૃક્ષોમાં અટકાઈ જાય છે. એટલે ભગવાન જોરથી, તાકાતથી ત્યાંથી નીકળવાનો પ્રયત્ન જેવો કર્યો છે, ખાંડડિયાને ખેંચ્યો છે, એવા ધડામ દઈ અને એ વૃક્ષો બે પડી ગયા છે. અને એમાંથી બે દિવ્ય પુરુષ ઉત્પન્ન થયા છે અને હાથ જોડી ભગવાન પાસે ઉભા રહી ગયા છે. અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે કે તમારી કૃપાના કારણે અમને આ જળ યોની મળી છે, વૃક્ષની યોની મળી છે. આજે તમારી કૃપાના કારણે અમને મોક્ષ મળ્યો છે. આ યોનિમાંથી અમારી મુક્તિ થઈ છે. અમે કુબેરના દીકરા છીએ. અને નારદજીના શ્રાપના કારણે અમને આ વૃક્ષની યોની મળી છે. મારું નામ મણિગ્રીવ છે અને આનું નામ નલકુબર છે.
એક વખત બને છે એવું કે નળ કુબર અને મણિગ્રીવ કુબેરના દીકરા હોવાના કારણે, સંપત્તિ અઢળક હોવાના કારણે અભિમાન હોય છે. એ પોતે સ્નાન કરતા હોય છે. એમના સાથે સ્ત્રીઓ પણ સ્નાન કરતી હોય છે. એવામાં નારદજી ત્યાંથી નીકળે છે. પણ એ મણિગ્રીવ અને નલકુબર નારદજીની મર્યાદા રાખતા નથી અને એના કારણે નારદજી એમને શ્રાપ આપે છે કે તમારી બુદ્ધિ જળ છે, તમારી બુદ્ધિ, એટલે હું તમને શ્રાપ આપું છું કે જાઓ તમે વૃક્ષયોનીમાં પડો, તમે વૃક્ષ બની જાઓ. મારા આવવા છતાં પણ તમે વસ્ત્રો ધારણ કરતા નથી, નગ્ન અવસ્થામાં સ્નાન કરો છો. એટલે તમે વૃક્ષો બની જાઓ. મણિગ્રીવ અને નલકુબરને પસ્તાવો થયો છે. નારદજીની માફી માંગે છે કે અમને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. ત્યારે નારદજી કહે છે કે તમે ચિંતા ન કરો, દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરશે અને એ તમારો ઉદ્ધાર કરશે, તમને આ યોનિમાંથી એ મુક્ત કરશે.